નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જેનો ચોથો ભાગ જોવા જઈ રહ્યા છીએ। આગળના ભાગની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી અને તેના સંબંધિત ગુણધર્મો વિશે જાણકારી મેળવી હતી। આજે આપણે એનાથી વિશેષ આગળ જઈએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર જે ગુણાકાર કરીએ છીએ એના વિશે માહિતી મેળવીશું। તો અહીંયા પહેલો ભાગ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ ना गुणाकार। જ્યારે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરીએ છીએ ત્યારે તે બે પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે કે બંને પૂર્ણાંક સંખ્યાઓ પૈકી એક પૂર્ણાંક સંખ્યા જે હોય છે એ ધન હોઈ શકે અને બીજી પૂર્ણાંક સંખ્યા જે છે એ ઋણ હોઈ શકે છે। તો જ્યારે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરીએ એમાં એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા જો ઋણ હોય તો એનો જે જવાબ મળે છે એ હંમેશા માટે ઋણ જ રહેશે। તો જવાબ જે છે એ જવાબનું ચિહ્ન ઋણ રહેશે। આવું આપણે યાદ રાખવાનું છે। તો એનું એક ઉદાહરણ લઈએ કે -4 × 5 કરો તો આપણે સામાન્ય રીતે 4 × 5 કરીએ તો જવાબ 20 આવે છે, પણ બંને પૈકી એક સંખ્યા ઋણ હોય તો જવાબ રહેશે -20। એ જ રીતે ઉલટું કરીએ, બીજી સંખ્યા લઈએ 6 × -7 બરાબર। એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય બરાબર, તો ગુણાકાર થશે 6 × 7 એટલે 42 થશે, પરંતુ બંનેમાંથી જો એક સંખ્યા ઋણ હોય તો જવાબ આપણો થશે ઋણ એટલે કે -42। તો આ થયો પહેલો નિયમ। જ્યારે એક સંખ્યા ધન હોય અને બીજી ઋણ હોય તો જવાબ હંમેશા આપણો ઋણ સંખ્યા રહેશે। આગળ જોઈએ, જો બંને સંખ્યાઓ ઋણ હોય તો શું થાય? જો બંને સંખ્યાઓ ઋણ હોય, બંને સંખ્યાઓ ઋણ હોય તો જો બંને સંખ્યાઓ ઋણ હોય તો માઇનસ ગુણ્યા માઇનસ આપણે આગળ શીખી ગયા છે છઠ્ઠા ધોરણની અંદર, તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થશે। જેનું ઉદાહરણ લઈએ તો -4 × -4 બે સંખ્યાઓ ઋણ છે, બંનેનો ગુણાકાર કરીએ છીએ તો -4 × -4 એટલે સીધી રીતે આપણે પહેલાં કરીશું 4 × 4 એનો જવાબ થશે 16, અને બંને માઇનસ છે એટલે માઇનસ ગુણ્યા માઇનસ હંમેશા પ્લસ થાય। તો બે સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યામાં હોય અને બંને સંખ્યાઓ બે છે, 1 2 બરાબર, 2 હોય 4 હોય 6 હોય, આવી સંખ્યાઓનો જ્યારે ગુણાકાર કરીએ છીએ અને બેકી સંખ્યામાં હોય તો એનો જવાબ હંમેશા ધન આવશે। અત્યારે બે સંખ્યા માટે છે તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થાય છે, તો 4 × 4 એટલે 16 પ્લસ જવાબ આવશે। આગળ જોઈએ તો આવા આપણને ઘણા બધા ઉદાહરણ આપેલા છે બરાબર, અને એ ઉદાહરણના આધારે આપણે આવા ગુણાકાર કરી શકીએ છીએ। પુસ્તકના પાના નંબર 11 ઉપર પ્રયત્ન કરો, એની વિગત પણ આપણને આપેલી છે। હવે અહીંયા સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવો, સંખ્યા રેખાની મદદથી ગુણાકાર। તો સંખ્યા રેખાની મદદથી જ્યારે ગુણાકાર કરવાનો હોય છે તો એવું ઉદાહરણ આપણે લઈએ કે 2 × -3। હવે સીધી રીતે આપણે વાત કરી કે ભાઈ જ્યારે એક સંખ્યા ધન હોય એક ઋણ હોય તો એનો જ્યારે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં ઋણ મળે છે। તો આનો અર્થ એવો છે કે આનો જવાબ ઋણ આવશે એવું આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવી જવો જોઈએ। તો ઋણ આવે તો આપણી સંખ્યા રેખા શૂન્યથી કઈ બાજુ જશે? ધન બાજુ જશે કે ઋણ બાજુ જશે? તો આપણે કહ્યું જવાબ ઋણ આવે છે તો ઋણ બાજુ જશે, તો એ ચોક્કસ થઈ ગયું। તો સંખ્યા રેખા તમારે દોરવાની છે અને સંખ્યા રેખા ગુણાકારની અંદર હંમેશા શૂન્યથી જ શરૂ થશે। જવાબ ઋણ છે એટલે શૂન્યની ડાબી બાજુએ સંખ્યા રેખા આપણે જવા દેવાની છે। કેવી રીતે જવાને દેવાની છે? તો અહીંયા ધ્યાન આપીએ, 2 × -3 એનો અર્થ એવો થાય છે કે 2 ને 3 વખત ગુણવા। કેટલી વાર ગુણવા? 3 વખત। તો અહીંયા આપણે સંખ્યા રેખા લખીએ 1 2 3 માઇનસ છે -4 -5 -6 -7 -8 બરાબર। શૂન્યથી સંખ્યા રેખા શરૂ થશે, 2 ના 3 કૂદકા મારવાના છે, 2 3 વખત, તો 0 થી સંખ્યા રેખા શરૂ થશે, એક કૂદકો એટલે -2 થાય,
બીજો કૂદકો એટલે -4 થશે અને ત્રીજો કૂદકો એટલે -6, જે આપણો જવાબ છે. તો આપણો 2 × -3નો જવાબ થશે -6. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર ગુણાકાર કરી શકીએ છીએ. પહેલી સંખ્યાને કેટલી વખત ગુણવી એ આપણને પાછળ આપેલું છે, જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે જવાબ આપણો ધન રહેશે કે ઋણ રહેશે. જો બંને સંખ્યાઓ માઇનસ હોય તો જવાબ પ્લસ રહેશે, બંનેમાંથી એક માઇનસ હોય તો જવાબ આપણો ઋણ રહેશે. તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ બે ઋણ પૂર્ણાંકના. હવે એનાથી આગળ જોઈએ તો 2 થી વધારે સંખ્યાઓ હોય જ્યારે ઋણ, ત્યારે આપણને જવાબ શું પ્રાપ્ત થાય એ પણ બહુ મહત્ત્વની. તમને જે પેમ્ફલેટ આપ્યું છે એની અંદર વિગત આપેલી છે, બરાબર. ત્રીજો મુદ્દો છે આપણો કે 2 થી વધારે ઋણ સંખ્યાઓનો ગુણાકાર. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 2 થી વધારે ઋણ સંખ્યાઓ, તો -1 ગુણ્યા -1 બરાબર, પછી ફરીથી 3 સંખ્યાઓ લઈએ, -1 ગુણ્યા -1 ગુણ્યા -1, ફરીથી થોડી વધારે લઈએ, -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1. તો આનો જવાબ શું આવે છે એ આપણે એકવાર જોઈ લઈએ. તો -1 ગુણ્યા -1, આપણે કહ્યું કે જ્યારે બે જ સંખ્યાઓ હોય અને બંને ઋણ હોય ત્યારે જવાબ હંમેશા ધન આવશે. અહીંયા 1 એકા 1 આપણે લખી શકીએ, બરાબર. ચલો, 3 સંખ્યાઓ છે. હવે 3 સંખ્યાઓનો જ્યારે આપણે ગુણાકાર કરતા હોઈએ એટલે પહેલાં 2 સંખ્યાનો ગુણાકાર કરીએ, એનો જે જવાબ આવે છે એને ત્રીજી સંખ્યા સાથે ગુણીએ છીએ. એટલે અહીંયા પહેલી 2 સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળે છે? તો 1 મળે છે, બરાબર. અને એ 1ને ફરીથી -1 સાથે ગુણો, તો -1ને 1 સાથે ગુણવામાં આવે એટલે બેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો જવાબ શું આવે? માઇનસ આવે. તો અહીંયા જવાબ આવશે -1, બરાબર. ચલો આગળ જોઈએ. અહીંયા ફરીથી એનું પહેલું સ્ટેપ છે, યાદ રાખીશું કે 2 - 1નો ગુણાકાર કેટલો થાય? +1 થાય છે. તો આનોય +1 થશે, અહીંયા પણ 2 - 1 છે, એનો પણ +1 થશે, એટલે 1 ગુણ્યા 1 થઈ જશે. અને 1 ગુણ્યા 1 કરીએ એટલે આપણને જવાબ મળે 1, બરાબર. એવી જ રીતે 5 સંખ્યાઓ લઈએ, -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1. 5 વખત હોય તો આગળ આપણે શું લખી શકીએ? તો આપણે કહ્યું કે 2 - 1નો ગુણાકાર 1 થશે, ફરીથી બીજા 2 - 1નો ગુણાકાર 1 થશે, અને ત્રીજી વાર છે -1. હવે અહીંયા 1 મળે છે, અહીંયા પણ 1 મળે છે, અને 1 ગુણ્યા 1 કરીએ તો આપણને 1 પ્રાપ્ત થાય, અને એ 1ને -1 સાથે જ્યારે ગુણવામાં આવે તો એનો અર્થ એ છે કે એક ધન હોય અને એક ઋણ હોય તો બંનેનો ગુણાકાર હંમેશા ઋણ પ્રાપ્ત થાય. તો અહીંયા જવાબ આવશે -1. તો અહીંયા તમને કંઈક અલગ દેખાશે. જુઓ, જ્યારે બેકી સંખ્યાઓ આ 2 વખત -1 માઇનસ છે તો જવાબ પ્લસ થઈ ગયો. અહીંયા 3 વખત છે તો -1 થઈ ગયો, 4 વખત છે તો 1 થઈ ગયો, અને 5 વખત છે તો -1 થઈ ગયો. તો એના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે જ્યારે બેકી સંખ્યાઓ હોય છે ત્યારે જવાબ હંમેશા ધન હોય છે, અને એકી સંખ્યાઓ હોય છે ત્યારે હંમેશા જવાબ માઇનસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે 2 થી વધારે ઋણ સંખ્યાઓ હોય તો એના ગુણાકારમાં આપણને શું પ્રાપ્ત થાય છે. હવે એનાથી આગળ જોઈએ તો આપણને એવો પણ પ્રશ્ન પૂછાય છે કે 8 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય, 8 અને 3 ધન પૂર્ણાંક હોય તો આવી સંખ્યાનો જવાબ આપણને શું મળશે? તો આપણે જોઈ શકીએ છીએ કે 8 એ બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યાના જે ઋણ પૂર્ણાંકો હોય એનો જવાબ હંમેશા ને ધન પ્રાપ્ત થાય છે. એટલે આ 8 ઋણ પૂર્ણાંકનો જવાબ જે છે એ ધન પ્રાપ્ત થશે. 3 ધન પૂર્ણાંક હોય તો એનો જવાબ આપણને ધન મળે છે. તો ધન અને ધનનો ગુણાકાર હંમેશા ધન પ્રાપ્ત થાય છે.
પૂર્ણાંક સંખ્યાઓને આપણે વાત કરી કે 8 ધન ઋણ પૂર્ણાંક હોય તો ધન આપણને પ્રાપ્ત થાય, 3 ધન પૂર્ણાંક હોય તો ધન હોય, અને બંને ધનનો ગુણાકાર હંમેશા આપણને ધન મળે છે. તો આ રીતે આપણે આવા પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે છે, બરાબર. તો એના આધારે આપણે જવાબ લખી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. તો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે આગળ શીખી ગયા છીએ એ જ રીતેના સરવાળાના જેમ ગુણધર્મો હતા એ જ રીતે આપણે ગુણાકારના ગુણધર્મો આ વખતે જોવાના છીએ. તો આપણો પહેલો ગુણધર્મ છે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ. ગુણધર્મ નંબર 1, ગુણધર્મ પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? તો એનો અર્થ એવો છે કે જ્યારે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને જે જવાબ પ્રાપ્ત થાય છે એ પણ પૂર્ણાંક સંખ્યા હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે -3 ગુણ્યા 4 એનો ગુણાકાર જ્યારે આપણે કરીએ છીએ એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે કે બેમાંથી એક માઇનસ હોય તો જવાબ આપણો માઇનસ રહેશે. તો 4 તરી 12 અને -12 જવાબ પ્રાપ્ત થાય છે. -12 એ પૂર્ણાંક સંખ્યા છે. દાખલા તરીકે આપણે બંને ઋણ સંખ્યાઓ હોય તો -3 ગુણ્યા -4 લઈએ તો માઇનસ અને માઇનસનો ગુણાકાર હંમેશા પ્લસ થાય છે, એટલે આપણે લખી શકીએ +12, અને +12 એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે. તો આ રીતે આપણે ગુણાકારનો સમૃદ્ધતાના ગુણધર્મ વિશે માહિતી મેળવી શકીએ છીએ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો મળતી સંખ્યા જો પૂર્ણાંક સંખ્યા હોય તો એને સમૃદ્ધતાના ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરે છે ગુણાકારનો ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ શું છે? તો ક્રમનો ગુણધર્મ એવું દર્શાવે છે કે જ્યારે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતા હોઈએ છીએ ત્યારે બે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને ગમે તે ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો પણ એનો જવાબ સરખો રહે છે. તો આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે -3 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? તો -3 ગુણ્યા 5 કરે એટલે 3 ગુણ્યા 5 એટલે 15, અને એક સંખ્યા માઇનસ છે એટલે જવાબ આવશે -15. તો આપણો જવાબ છે. હવે એનો ક્રમ બદલી દઈએ. -3 પહેલાં છે, 5 પછી છે, તો એને આગળ પાછળ કરી દઈએ. તો 5 ગુણ્યા -3નો જવાબ લાવીએ તો એ કેટલો થશે? તો 5 ગુણ્યા 3 એટલે 15, અને બેમાંથી એક સંખ્યા માઇનસ છે એટલે જવાબ આવશે -15. તો બંનેના જવાબ કેવા છે? સમાન છે. તો એની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે -3 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા -3. આ બંને સંખ્યાઓ કેવી છે? સરખી કહી શકાય છે. તો આ પ્રકારનો કોઈ ગુણધર્મ આપણને ઓળખવાનું કહે તો આપણે કહી શકીએ છીએ કે આ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ છે. એનાથી આગળ જઈએ તો આપણને જણાવે છે ત્રીજો ગુણધર્મ છે શૂન્ય વડે ગુણાકાર. ત્રીજો છે શૂન્ય વડે ગુણાકાર. તો એવું દર્શાવે છે કે શૂન્ય વડે ગુણાકારનો અર્થ શું થાય છે? તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને શૂન્ય સંખ્યા જ મળે છે. ઉદાહરણ તરીકે લઈએ તો -3 ગુણ્યા 0 કરો, 4 ગુણ્યા 0 કરો, તો આ બંનેનો જવાબ કેવો રહેશે? તો બંનેનો જવાબ રહેશે 0. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે તો એનો જવાબ 0 પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની કોઈ સંખ્યા આપણને આપેલી હોય તો એનો અર્થ એવો છે કે એ કયો ગુણધર્મ છે? તો ગુણાકાર, શૂન્ય વડે ગુણાકાર એનો ગુણધર્મ છે. એના પછીની સંખ્યા છે ગુણાકારની તટસ્થ સંખ્યા. ગુણાકારની તટસ્થ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તટસ્થ સંખ્યાઓ બે છે, એક સરવાળા માટે અને એક ગુણાકાર માટે. બરાબર. સરવાળાની અંદર 0 એ તટસ્થ સંખ્યા છે, જ્યારે ગુણાકારની અંદર 1 એ તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યાનો અર્થ એવો થાય છે કે કોઈપણ પૂર્ણાંકને 1 વડે ગુણવામાં આવે
તો પ્રાપ્ત થતો જવાબ સંખ્યા પોતે હશે. ઉદાહરણ તરીકે લઈએ કે -3 ને 1 વડે ગુણવામાં આવે તો જવાબમાં આપણને -3 મળે છે. કઈ રીતે? તો 3 એકા 3 અને બંનેમાંથી એક માઇનસ હોય તો જવાબ આપણો -3 થઈ જાય છે, એટલે કે ઋણ છે. એ જ રીતે 4 ગુણ્યા 1 કરીએ તો સીધી વસ્તુ છે 4 પ્રાપ્ત થાય છે. તો આવો કોઈ સંખ્યા આપણને આપેલી હોય કે ભાઈ -3 ગુણ્યા 1 બરાબર -3, તો આ કયો ગુણધર્મ છે? તો એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો 1 છે. તો આ રીતે આપણે ગુણધર્મને પણ ઓળખી શકીએ છીએ અને ખાલી જગ્યા કે પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પણ આપણે લખી શકીએ છીએ. એના પછીનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. હવે જૂથનો ગુણધર્મ શું છે? જૂથનો ગુણધર્મ, તો જૂથનો ગુણધર્મ આપણને એવું દર્શાવે છે કે આપણને જ્યારે પૂર્ણાંકનો ગુણાકાર કરીએ છીએ, 3 પૂર્ણાંકો આપવામાં આવેલા છે, એમાંથી કોઈ પણ 2 પૂર્ણાંકનો ગુણાકાર કરી એને ત્રીજી સંખ્યા સાથે જ્યારે ગુણવામાં આવે તો પ્રાપ્ત થતો જે ગુણાકાર ત્રણેય સંખ્યાઓનો સમાન હોય છે. ઉદાહરણ તરીકે લઈએ કે -2 ગુણ્યા -3 ગુણ્યા -5 આવી 3 સંખ્યાઓ છે, બરાબર. એનું એક જૂથ બનાવ્યું, એમાંથી કોઈ પણ 2 સંખ્યાનું. તો પહેલી 2 સંખ્યાનું આપણે જૂથ બનાવ્યું -2 ગુણ્યા -3 અને એ જે જવાબ આવે છે એને -5 વડે ગુણીએ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2 ગુણ્યા 3 એટલે 6 થશે. 6 પ્લસ રહેશે અને 6 પ્લસને -5 વડે ગુણીએ તો એનો જવાબ રહેશે -30. હવે આપણે જૂથ બદલીએ છીએ. પહેલી અને બીજી સંખ્યાનું જૂથ હતું, એની જગ્યાએ બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ લઈએ તો -2 ગુણ્યા -3 ગુણ્યા -5 3 સંખ્યાઓ એની એ જ છે. પાછળની 2 સંખ્યાઓનું જૂથ બનાવીએ, બરાબર. હવે હંમેશા જ્યારે આવો દાખલો હોય ત્યારે કાઉન્સની અંદરની ક્રિયા પહેલાં પૂર્ણ કરવાની. તો અહીંયા કાઉન્સની અંદર છે -3 ગુણ્યા -5, એ બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3 ગુણ્યા 5 એટલે 15 જવાબ આવશે. 15 દુ 30, પણ જ્યારે 15 પ્લસ હતા -2 છે એટલે એનો ગુણાકારનો જવાબ આવશે -30. તો આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ગુણાકારની અંદર 3 સંખ્યાઓ પૈકી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણવામાં આવે તો એનો જવાબ જે છે સમાન રહે છે, જેને જૂથનો ગુણધર્મ કહે છે. જૂથનો ગુણધર્મ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે -2 ગુણ્યા -3 ગુણ્યા -5 આ એક જૂથ છે. તો સામે બીજું જૂથ કયું લખીશું? તો જે બીજા નંબરે છે -2 ગુણ્યા કાઉન્સની અંદર -3 ગુણ્યા -5 આ રીતે. તો આવું આપણને કોઈ સંખ્યા આપેલી હોય તો એના આધારે આપણે કહી શકીએ કે આ કયો ગુણધર્મ છે? તો આ જે ગુણધર્મ છે એ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે. જો અહીંયા સરવાળાની નિશાની હોય વચ્ચે તો આપણે લખીશું કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ, અને જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આપણે લખી શકીએ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. હવે આપણો છેલ્લો ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ, જે આપણે 6થા ધોરણમાં પણ ભણી ગયા છીએ અને 7મા ધોરણની અંદર ફરીથી એનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ અને એના આધારે દાખલા ગણવાના પણ આપણને પૂછાય છે, જેને કહેવામાં આવે છે વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ છે તો દાખલા તરીકે આપણને એક સંખ્યા આગળ આપણે શીખી ગયા છે ધોરણ 6ની અંદર કે 16 ગુણ્યા કાઉન્સની અંદર આપેલું છે 10 + 2, બરાબર. આ રીતે 3 અંક આપેલા, જે કાઉન્સની અંદર સરવાળાનું ચિહ્ન હોય અને કાઉન્સની બહાર ગુણાકાર હોય. ના હોય તો આપણે એને રૂપાંતર કરવાનું હોય છે. એવા પણ દાખલા આવશે, સમજાવું છું આગળ. તો આપણે શું કરતા હતા 6થા ધોરણની અંદર? કાઉન્સની બહાર જે સંખ્યા છે એને પહેલાં અંદરની પ્રથમ સંખ્યા સાથે ગુણીએ છીએ, એટલે કે 16ને પહેલાં આપણે 10 સાથે ગુણીશું, એને એક મોટા કાઉન્સની અંદર દર્શાવીશું. ત્યારબાદ પ્લસનું ચિહ્ન કરીશું જે વચ્ચે છે 10 અને 2ની વચ્ચે. ફરીથી 16ને 2 સાથે ગુણીશું, બરાબર. તો અહીંયા 16ને ફરીથી 2 સાથે ગુણવામાં આવે છે. તો આ આપણે જે કર્યું એને વિભાજન કહેવાય છે, સરવાળાનું ગુણાકાર પર વિભાજન.
બરાબર. વિભાજન કરવાનું કારણ એ છે કે એનાથી આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. તો 16ને 10 વડે ગુણીએ તો આપણને 160 પ્રાપ્ત થાય છે, કે 16 એકા 16 અને એક શૂન્ય પાછળ લગાવી દઈએ છીએ, એ સરળ છે. ત્યારબાદ 16 ગુણ્યા 2 તો 16 દુ થાય છે 32. હવે બંનેનો સરવાળો કરો તો બંનેનો સરવાળો થશે 192 192. તો આ રીતે વિભાજનનો ગુણધર્મ આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છે. એનું અહીંયા પુનરાવર્તન કરવાનું છે, પણ જે સંખ્યાઓ છે પ્રાકૃતિકની જગ્યાએ અહીંયા આપણે પૂર્ણાંકનો સમાવેશ કરવાનો છે. તો આપણે એક પૂર્ણાંકનો દાખલો લઈએ તો -2 ગુણ્યા કૌંસની અંદર 3 વત્તા 5. આ એક સરળ ઉદાહરણ છે, બરાબર. હવે આપણે જોઈએ ક્રિયા એની જ છે. -2 ને સૌથી પહેલાં 3 સાથે ગુણીશું મોટા કૌંસની અંદર, તો -2 ગુણ્યા 3, વચ્ચે પ્લસનું ચિહ્ન છે તો અહીંયા પ્લસ કરીશું. આગળ -2 ને ફરીથી 5 સાથે ગુણીશું તો મોટો કૌંસ કરીશું, એની અંદર -2 ગુણ્યા 5. હવે આપણે બંને ગુણાકાર સરળતાથી દર્શાવીશું. ગુણાકારની અંદર એક વસ્તુ આપણે આગળ કઈ રીતે ધ્યાન રાખવાનું, જો બંનેમાંથી એક માઇનસ હોય તો જવાબ માઇનસ આવશે, જો બંને માઇનસ હોય તો જવાબ પ્લસ એટલે કે ધન થઈ જશે. તો અહીંયા જવાબ રહેશે 2 ગુણ્યા 3 એટલે 6 થશે, અને 2માંથી એક માઇનસ છે એટલે જવાબ થશે -6. વચ્ચે પ્લસનું ચિહ્ન છે તો પ્લસ કરીશું. ફરીથી પાછળ -2 ગુણ્યા 5 છે તો જવાબ આપશે આપણો -10. હવે અહીંયા માઇનસ છે 6 અને -10 છે, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે. જે આપણે સૌ પ્રથમ સરવાળા અને બાદબાકીના ગુણધર્મો શીખવાડે એના અંદર તમને સમજાવ્યું છું. જો બંને માઇનસ હોય કે બંને પ્લસ હોય તો સરવાળો કરવો, બરાબર. તો 10 અને 6નો સરવાળો થશે 16. હવે જવાબનું ચિહ્ન કયું રહેશે, તો 6 અને 10 ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આપણે કહીશું કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ, તો 10 મોટા છે અને 10નું ચિહ્ન કયું છે, માઇનસ છે, તો જવાબ પણ આપણો માઇનસ રહેશે. તો અહીંયા જવાબ આવશે -16. આપણે સીધી રીતે પણ કરી શકીએ કે 5 વત્તા 3 કેટલા થાય 8, અને 8ને 2 વડે ગુણો એટલે 8 દુ 16, અને બંનેમાંથી એક માઇનસ છે એટલે જવાબ માઇનસ રહેશે. તો આ રીતે વિભાજનના ગુણધર્મના દાખલા આપણને પૂછાય છે, જે આ જ રીતથી ગણવા છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો સીધો જવાબ ગણી દે છે, તો એના ગુણ મળતા નથી. આ રીતનો ઉપયોગ કરવાનો હોય છે. જે કૌંસની 12 સંખ્યા છે એને કૌંસની અંદર એક બંને સાથે ગુણવાના હોય છે, અને પછી એનો સરવાળો કરવાનો હોય છે, બરાબર. હવે આગળ જોઈએ. વિભાજનના ગુણધર્મના આ રીતે આપણને દાખલા પૂછાય છે, બરાબર, જે ગુણાકારને સરળ બનાવવા માટે હોય છે. હવે કેટલાક દાખલા આપણને એવા પણ પૂછાય છે કે જે કૂટ પ્રશ્નો આધારિત હોય છે. તો દાખલા તરીકે એક એવો આપણે કૂટ પ્રશ્ન લઈએ કે જ્યારે તમારી પાસે પુસ્તક હોય તો પુસ્તકના પાના નંબર 20 ઉપર ઉદાહરણ 4 આપેલું છે કે વર્ગ કસોટીમાં 15 સવાલ છે, જેની અંદર દરેક સાચા જવાબ માટે 4 ગુણ મળે છે અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. તો અહીંયા આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ. તો પુસ્તક પાસે રાખજો તો આપણને વધારે ખબર પડશે, અને એના આધારિત બીજા એવા જ દાખલા આપણે ગણવાના હોય છે સ્વાધ્યાય 1.3ની અંદર. તો પહેલો પ્રશ્ન છે કે મીના બધા સવાલો લખે છે, બરાબર, એટલે કે મીના 15 સવાલ લખે છે, પરંતુ તેના 9 જવાબો સાચા છે, તો તેને કેટલા ગુણ મળ્યા છે. તો અહીંયા મીના 15 સવાલ લખે છે. આપણે એવું કહ્યું કે એક જવાબ સાચો લખે, એક સાચા જવાબના ગુણ. તો જો એક સાચો જવાબ લખે છે તો એને 4 ગુણ મળે છે. કેટલા મળે છે? 4 ગુણ. હવે અહીંયા આપણને કહ્યું છે કે 9 જવાબો સાચા છે મીનાના, તો 9 સાચા જવાબના ગુણ તો બરાબર 4 ગુણ્યા 9 એટલે મીનાને કેટલા ગુણ મળ્યા? 36. 36 ગુણ શેના છે? સાચા જવાબોના. હવે એની અંદર પૂછ્યું છે કે કુલ ગુણ કેટલા હશે, પણ મીનાને ખોટા પણ પડે છે ને, તો 15 સવાલ કુલ હતા. કેટલા હતા? કુલ 15 સવાલ હતા, બરાબર. એમાંથી ખોટા કેટલા પડ્યા છે? તો આપણે અહીંયા શોધવા પડશે કે ખોટા સવાલ બરાબર 15 -9, કારણ કે 9 એના સાચા છે તો બાકીના ખોટા હશે, તો એના ખોટા જવાબ છે 6. હવે 6 જવાબ જે એના ખોટા છે એના ગુણ કેટલા કપાયા એ પણ આપણે શોધવું પડે. તો એક
ખોટા જવાબના ગુણ કેટલા છે? -2 છે, બરાબર. તેના ખોટા કુલ ગુણ કેટલા છે? 6 છે. તો 6 ખોટા જવાબના ગુણ બરાબર 6 ગુણ્યા -2. તો 6 ગુણ્યા 2 એટલે 12 અને 12 કેવા? માઇનસ. હવે ને જેટલા કુલ 15 ગુણની પરીક્ષા છે એમાંથી 9 સાચા લખ્યા એના 36 ગુણ મળ્યા અને 6 ખોટા લખ્યા એના -12 ગુણ થયા. હવે કુલ ગુણ શોધવાના છે. તો કુલ ગુણ બરાબર બંનેનો સરવાળો થશે 36 વત્તા -12 પ્લસ માઇનસ થશે એટલે બાદબાકી કરવી પડશે. તો એના કુલ ગુણ મળશે 24. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને દાખલો ગણવાનો છે. એવું જરૂર નથી કે આ જ રીત કરવી, આના સિવાય પણ બીજી રીત કરી શકાય છે. દાખલા તરીકે તમે એક જ સૂત્રની અંદર આ બધા જ ક્રિયા છે એ કરી અને જવાબ મેળવી શકો છો. દાખલા તરીકે એક જ દાખલામાં જો આ રીત કરવી હોય તો તમે સીધું લખી શકો સાચા જવાબના ગુણ ગુણ્યા મેળવેલ સાચા જવાબો, પછી વત્તા કરીને લખવાનું ખોટા જવાબના ગુણ ગુણ્યા ખોટા જવાબો અને પછી કુલ ગુણ મેળવી શકો છો. તો આ એક જ પદની રીત છે અને આ અલગ અલગ બે પદો દર્શાવીને તમે રીત કરી શકો છો. તો આવા પ્રશ્નો પણ આપણને સ્વાધ્યાયના અંદર પૂછાય છે. હવે પછીનો આપણે આગળનો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પૂર્ણાંકોના ભાગાકાર. જે આપણે ગુણાકાર શીખ્યા છીએ એની જેમ જ અહીંયા પૂર્ણાંકના ભાગાકાર શીખવાના છે. પૂર્ણાંકના ભાગાકારની અંદર બે મુદ્દા ધ્યાન રાખવાના છે. પૂર્ણાંકના ભાગાકાર. જ્યારે પૂર્ણાંકના ભાગાકાર કરતા હોઈએ તો અત્યાર સુધીમાં આપણે ભાગાકારની ક્રિયા બે ધન પૂર્ણાંકના કરતા હતા, પ્રાકૃતિક સંખ્યાઓના. પણ હવે પૂર્ણાંકની અંદર પૂછાય તો જ્યારે બંને પૈકી એક ઋણ અને એક ધન સંખ્યા હોય. જો બંનેમાંથી એક ધન સંખ્યા હોય અને એક ઋણ સંખ્યા હોય તો ભાગાકારનો જે જવાબ છે એ હંમેશા ઋણ રહેશે. આ યાદ રાખીશું, બરાબર. અને જો બંને સંખ્યાઓ ઋણ હોય, બંને સંખ્યા ઋણ હોય તો જવાબ જે છે ધન પ્રાપ્ત થાય છે. એનું એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આપણને આવું આપ્યું હોય કે -12 ભાગ્યા 3, બરાબર. તો 12 ભાગ્યા 3 કરીએ તો આપણને સીધી રીતે ખબર છે કે જવાબ 4 આવે છે, બરાબર. પણ બંને સંખ્યામાંથી એક સંખ્યા કેવી છે? ઋણ છે. તો આપણો જવાબ કેવો રહેશે? માઇનસ, એટલે કે ઋણ 4 રહેશે, બરાબર. હવે આપણે કોઈ બંને સંખ્યાઓ ઋણ હોય તો આપણે બંને લઈ લઈએ. -12 ભાગ્યા -3, બરાબર. બંને સંખ્યાઓ જ્યારે ઋણ હોય તો ફરીથી 3 અને 12નો ભાગાકાર તો 4 થવાનો જ છે, બરાબર. તો આપણે 4 લખી દઈએ છીએ. પણ જો બંને માઇનસ છે તો આપણો જવાબ જે છે 4 પ્લસ રહેશે. આપણે ઋણ ચિહ્ન કરીશું નહીં. તો આ રીતે પૂર્ણાંકના જ્યારે ભાગાકાર કરીએ છીએ બે સંખ્યાઓના, ત્યારે આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખીશું કે બંને જો ઋણ હોય તો આપણો જવાબ પ્લસ રહેશે, બંને પૈકી એક ઋણ હોય તો આપણો જવાબ માઇનસ રહેશે. તો આપણે પૂર્ણાંકના ભાગાકારના કેટલાક ઉદાહરણ તમને પ્રયત્ન કરવાની અંદર આપેલા છે અને એના આધારે સ્વાધ્યાય 1.4ની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 3 આપેલો છે અને કેટલાક આપણને કૂટ પ્રશ્નો પૂછેલા છે, જેનો આપણે પહેલો એક દાખલો અહીંયા મેળવી લઈએ. જોઈએ કે એક પરીક્ષામાં બધા સાચા જવાબો લખવાના +5 ગુણ મળે છે. તો એક પરીક્ષાની અંદર એક સાચા જવાબના ગુણ +5 છે, એટલે કે 5 એકલા આપણે લખી શકીએ છીએ. બીજું કહે છે કે બધા ખોટા જવાબો માટે -2 ગુણ છે, એટલે કે એક ખોટો જવાબ લખવાના જવાબના ગુણ -2. જે આગળ દાખલો ગણ્યો છે એના જેવું જ છે, પણ ત્યાં ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર થશે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા, એને 30 ગુણ મેળવ્યા. કેટલા મેળવ્યા? 30 ગુણ, એટલે કે કુલ મેળવેલ ગુણ
મેળવેલ ગુણ બરાબર 30 આપેલા છે, બરાબર। હવે આગળ કયું છે, કેમ કે તેના 10 જવાબો સાચા હતા। સાચા જવાબ કેટલા હતા? 10 હતા। તો એક સાચા જવાબના 5 ગુણ પ્લસ, તો 10 સાચા જવાબના ગુણ કેટલા થશે? તો 5 ગુણ્યા 10 બરાબર 50 ગુણ। તો એને 50 ગુણ મેળવ્યા છે, પણ એને આવ્યા છે કેટલા? કુલ 30 જ છે। કેટલા ઓછા થયા? તો 20 ગુણ ઓછા થયા। તો અહીંયા લખવાના ખોટા જવાબ બરાબર 50 માઇનસ 30 બરાબર 20। એના 20 ગુણ ઓછા થયા છે, બરાબર। અને તો 20 ગુણ ઓછા થયા છે, એના આધારે આપણે કેટલા જવાબ ખોટા છે એ લખવાના છે। તો આના આધારે લખીશું કે -2 ગુણ બરાબર 1 જવાબના, બરાબર। તો 20 ગુણ બરાબર કેટલા જવાબ, એટલે કે કેટલા ખોટા જવાબ છે? તો અહીંયા આપણે કરીશું 20 ભાગ્યા -2, અને 20 ભાગ્યા -2 લખીએ છીએ તો એનો જવાબ આવશે -10। તો 10 જે છે માઇનસ છે, એનો અર્થ છે ખોટા છે, બરાબર। તો આ રીતે આપણે કહી શકીએ કે રાધિકાએ 10 ખોટા જવાબ લખ્યા હશે, જેના કારણે રાધિકાને 30 ગુણ પ્રાપ્ત થયા છે। તો આવા દાખલા પણ આપણને પૂછે છે, જેવા ગુણાકાર અને ભાગાકાર બંનેની ક્રિયા કરવાની હોય છે, અને એના આધારે આપણે જવાબ મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે એની અંદર આપણને જે દાખલા આપેલા છે, ગુણધર્મો આપે છે, એનો ઘરે પ્રયત્ન કરજો, વધુમાં વધુ સ્વાધ્યાય ગણજો, તો આપણને આ પ્રકરણ સરળતાથી આવડશે।